નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં મારે ફરી એકવાર આજે ચર્ચા વિચારણા કરવાની છે ખેડૂતોના મુદ્દાને લઈને. દર વખતે ખેડૂતોનો જ્યારે પ્રશ્ન ઊભો થાય છે તો ત્યારે નિર્માણ ન્યૂઝ ખેડૂતોના પ્રશ્નને લઈને આગળ આવ્યું છે. રાજ્ય સરકાર સુધી તમામ વાત પહોંચાડવાનો આપણે એક પ્રયત્ન પણ કર્યો છે કે જેમાં વિપક્ષ પણ આપણી સાથે હોય છે, સત્તાપક્ષના પ્રવક્તા પણ હોય છે અને સાથે સાથે જે તે વિષયના નિષ્ણાત પણ આપણી સાથે જોડાતા હોય છે. જ્યારે આજે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર એક ચર્ચા કરવી છે કે એક બાજુ વરસાદની ખેંચ જોવા મળી રહી છે અને બીજી બાજુ ખેડૂતો ઉપર અત્યારે હાલ સંકટની પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં જે વધારો તો જોવા મળી રહ્યો છે, પણ તેની સાથે સાથે વરસાદની ઘટથી ખેડૂતો ઉપર સંકટના વાદળ અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે. આ સંકટના વાદળ અત્યારે હાલ તો કઈ રીતે હટશે અને સાથે સાથે અત્યારે હાલ ખેડૂતોની પરિસ્થિતિ શું છે, મારે તેની ઉપર આજે ચર્ચા વિચારણા કરવાની છે. અને સાથે જ માત્ર 17% વરસાદ પડતા અત્યારે ખેડૂતોની આંખોમાં પણ આંસુ જોવા મળી રહ્યા છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે નાગજીભાઈ બાયાણી કે જેઓ કૃષિના નિષ્ણાત છે, સાથે સાથે ચેતનભાઈ ગઢિયા અમારી સાથે જોડી ગયા છે કે જેઓ કિસાન કોંગ્રેસના પ્રવક્તા છે, અને સાથે મહેશભાઈ દેસાઈ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નાગજીભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. નાગજીભાઈ, જે પ્રમાણે અત્યારે તો વરસાદની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ને વરસાદની પરિસ્થિતિના કારણે અત્યારે ક્યાંક ખેડૂતોને પડતા પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ એ તમામ જગ્યાએ ક્યાંક ચિંતાજનક પરિસ્થિતિનું જે નિર્માણ પણ અત્યારે તો થયું છે. કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ કઈ રીતની છે અને સાથે કયા પાક ઉપર સંકટ જોવા મળી રહ્યું છે? ભાઈ, આમ તો ખેડૂત સમાજ આખો છે ને એ ગીતાજીમાં જેમ કૃષ્ણ ભગવાને કીધું છે કે તમે કર્મ કરતા જાઓ ભગવાનને ભરોસે, એ ઉપર જ ખેતી આધારિત છે. હું તમને કહું, ઉનાળામાં ખેડૂતો ચાસ નાખે, ચાસ નાખ્યા પછી વાવણી થાય તો 1 વીઘાના 2,000-2,500-3,000 ના બિયારણ વાવે. અગાઉ ઉનાળામાં ખાતર વાવી દીધું હોય, એની પછી દવાઓ, બધું ઈશ્વરને ભરોસે હોય છે. અત્યારે સારું છે કે સૌરાષ્ટ્રમાં સૌની પાઇપલાઇન નખાડી છે. જે તે વિસ્તારને કઈ લાભ મળતો હોય તો ભગવાન જાણે, શક્યતાઓ છે. બીજી વાત, મેં જે ખેતી કરી છે ત્યાં સુધી 80 થી 90-95 સુધીના વર્ષો એવા બધા ખરાબ હતા કે આવું તો એકાદરા વર્ષે થતું. અત્યારે પોઝિશનમાં ફેરવી છે, ખેડૂતોએ ઢોર ઢાકર કાઢી નાખ્યા છે. એટલે ઘાસચારાની ચિંતા ખેડૂતો કરતા માલધારી સમાજને અને પશુપાલન કરતા લોકોને વધારે રહેશે આ વર્ષે. મારા પિતાશ્રી એમ કહેતા, ભાઈ યજ્ઞભાઈ, કે ખેડૂતે 2 વર્ષ સુધીનો ઘાસચારો અને 2 વર્ષ સુધીનું ઘર ખર્ચી માટેના પૈસા રાખવા જોઈએ. હવે અત્યારે તો યુગ બદલાઈ ગયો છે. આવતા 2 વર્ષમાં જેટલી કમાણી થાય એ કમાણીને ધ્યાનમાં રાખીને અત્યારે લોકો કામ કરી રહ્યા છે. એટલે આ બધી વસ્તુ આવા વર્ષમાં થાય ને ત્યારે યાદ આવે અને કપરી પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી આ નાની જે પેઢી છે ખેતી કરી રહી છે એને તો કદાચ આવા, હું માનું ત્યાં 95 પછી બહુ મોટો એવો દુષ્કાળ પડ્યો નથી, જોયો નથી. અમે 87-72 દુકાળ જોયેલા છે. એટલે કેવી પરિસ્થિતિઓ ભયંકર ઉભી થાય. અત્યારે જે પરિસ્થિતિ અલનીનોની કે જે કઈ હોય, જે હિસાબે પરિસ્થિતિ ઉભી થઈ છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર એટલે અમારા જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, આ વિસ્તારમાં અમુકમાં 6 ઇંચ કે 5 ઇંચથી નીચેના વરસાદો નોંધાણા છે અને વાવેતર થઈ ગયા છે. ત્યારબાદ પાણી મળે એવી શક્યતાઓ કોઈ છે નહીં. હવે સરકાર માન્ય કોઈ યોજનામાં તો મેં કાલે જ એક સમાચાર હું જોતો હતો, ખેડાના માતર ગામમાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો કે લોકોએ ત્યાંની જે કઈ યોજના હોય એમાં પાણી છોડ્યું ડેમમાંથી, ફોટા પડાવી આગેવાનો અને જતા રહ્યા અને તરત વાલ બંધ કરી દેવામાં આવ્યા. એટલે આવું બધું થાય તો ખેડૂતોની મશ્કરી સમાન છે. અત્યારે એની જીવાદોરી સમાન. વરસાદનું પાણીનું ટીપું જો એની મોલેટને ન મળે તો આજ મેં સંજયભાઈને 2-3 વિડીયો મોકલ્યા છે ખેતરોના કે સુકાયેલી મગફળીની દશાઓ છે. ખેડૂતના હૃદયમાં કેવા કારમાં ઘા વાગી રહ્યા છે. એટલે આમ તો શું છે ભાઈ, સરકાર છે આપણી અહીંની પણ છે અને દિલ્હીથી પણ બેઠી છે, પણ જે પાક વીમા યોજના ગઈ એને હિસાબ પછી જે રૂપાણી સાહેબ યોજના લાવ્યા એ યોજનાના પેરામીટર જે છે એ અત્યારે લાગુ પડી શકે એવી પોઝિશન છે. તો એ બધા પેરામીટરને ધ્યાનમાં રાખી અને ખેડૂતોની વારે સરકારશ્રી આવવું જોઈએ અને સરકારશ્રી સમક્ષ
આ અમારી વાત અને પીડાને મહેશભાઈ પહોંચાડશે એવી આશા સાથે હું મારી વાત અહીં પૂરું કરું છું. બિલકુલ બિલકુલ સાચી વાત છે, અને એટલા જ માટે આપણે અત્યારે તો રાજ્ય સરકારને પણ એક વાત પહોંચાડવાનો પ્રયત્ન કરી છે, કારણ કે માત્ર કોઈ એક કે બે પાક નહીં, પરંતુ આમાં તો મગફળી, કપાસ, તલ, અડદ, તેલીબિયા, કઠોળને પણ અત્યારે તો જે નુકસાન જોવા મળી રહ્યું છે, એટલે ક્યાંક ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે તો ઘણી વિકટ જોવા મળી રહી છે. ચેતનભાઈ, આપ પણ જે સૌરાષ્ટ્રથી અત્યારે તો જે આવો છો, અત્યારની સમયની વાત કરીએ તો ખેડૂતોની પરિસ્થિતિની તો વાત કરીએ, પણ તેની સાથે સાથે કિસાન કોંગ્રેસ આ વખતે કયા પ્રકારની માંગ કરી રહ્યું છે, કારણ કે વરસાદની ક્યાં ખેંચ જોવા મળી રહી છે તેને લઈને? યજ્ઞેશભાઈ, કિસાન કોંગ્રેસ તો હંમેશા ખેડૂતના માટે લડવા ત્યારે જ હોય. ગ્રાઉન્ડ ઉપર અમે થાંભલાની જે લડત થઈ એમાં પણ કિસાન સાથે લડતા હતા, અને અત્યારે જ હમણાં બે દિવસ પછી જે રક્ષાબંધન છે ત્યારે ભગવાન દ્વારકાધીશને અમે રાખડી અર્પણ કરીને કહેવાના છે કે દુષ્કાળ જાહેર કરવાના માટે. પણ વાત લડત તો કરી છે કિસાન કોંગ્રેસ. આપણે જોતા ચેનલ બધે લડત હોય છે બધે. પણ વાત એ છે કે અત્યારે જે સ્થિતિ છે એનું નિર્માણ એવું થયું છે કે ખેડૂતોને અત્યારે આમ જોવો એટલે ખર્ચા એવડા થઈ ગયા છે. જેવી રીતે તમે વાત કરી દ્વારકા, કચ્છ અને જામનગર જે વિસ્તાર છે એ બેલ્ટની અંદર હું આજે થોડા દિવસ પહેલા જ પદયાત્રા અમારી હતી વીજ લાઈન માટેની, અને ત્યાંથી અમે હાલી નીકળ્યા હતા અને અમે ખેતરો જોયા હતા. જે ખેતરની અંદર ખેડૂતે આમ જોવો એટલે કોઈ જાતનું વાવેતર જ નથી કરવામાં આવ્યું, અને કોઈ જાતનો વરસાદ ત્યાં પડ્યો નથી. એટલે એની સ્થિતિ તો બહુ ખરાબ છે. અને જે ખેડૂતોએ અત્યારે વાવેતર કર્યા છે મગફળીના, કપાસના અને જે મરચીના, ડુંગળીના, આ વાવેતરની અંદર આ વર્ષે હવામાન પણ એટલું ખરાબ છે કે મગફળીની અંદર મગફળી પીરી પડી જાય છે, રોગ આવી જાય છે, અને મગફળી રાપલી દે છે. તમે જુઓ કે આપણા ધ્રોળ તાલુકાની અંદર જે ખેડૂતો 200-400 વીઘા જમીનની અંદર તમે જુઓ એટલે ટ્રેક્ટર ફેરવે છે, તમે મીડિયા પણ આવતા છે. એટલે સ્થિતિ બહુ ભયંકર છે. અને આવી સ્થિતિ જયારે આવે ત્યારે આપણે સરકારશ્રીને સંવેદનશીલ થાય અને ખેડૂતો પડખે ઉભું રહેવાનું હોય છે. અને ખેડૂતોને માગવા પહેલા જે એને યોજનાના લાભ દેવાના હોય છે, જે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો હોય છે, અત્યારે ખરેખર દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દેવું. કારણ કે હવે વરસાદ પડે તો એ પાક થાય એવી સ્થિતિ નથી રહી હવે, કારણ કે બધા પાક ફેલ થઈ ગયા. તો અને ખાસ કરીને અત્યારે ખેડૂતોને સરકારની એક ભૂલ છે, એ સરકારની ભૂલ પણ ખેડૂતો ભોગવશે. જે પ્રધાનમંત્રી પાક વીમા યોજના આપણી હતી એ યોજના બંધ કરી દીધી, તો એનો જે સરકારનો પાક છે ખેડૂતને નડશે, કારણ કે એ યોજના બહુ ખેડૂતને લાભદાયક નીવડે એવી લાગતી હતી. અને સરકારે ખરેખર જો ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકાર હોય અને ખેડૂતોનું કંઈક પેટમાં દુખતું હોય તો ખેડૂતોને માગવા અત્યારે જવું પડે અને કલેક્ટરને, મામલતદારને આવેદન દેવા પડે તાલુકા લેવલે કે દુષ્કાળ જાહેર કરો. આવું ન બનવું. ખરેખર ખેડૂતોને અત્યારે તમે હમેથી એવું પેકેજ જાહેર કરી દો, કોઈ જે આંદોલન થયા બોર, તો સરકાર એવું લાગે છે કે રાહ જોતી લાગે છે કે હજી થોડુંક ખેંચાય એમ ખેંચીને આગળ લઈ જતી લાગે છે. પણ ખેડૂતો જયારે આંદોલન કરશે ને પછી અમે દુષ્કાળ જાહેર કરશું એવી રાહ જોતી એવું લાગી રહી છે. એટલે તાત્કાલિક ધોરણે અત્યારે ખેડૂતોને પૈડા ઉપર પાટવું તો છે જ, પણ એની ઉપર જોવો એટલે એનો ખર્ચ ચાલે નથી. મેં આની પહેલા ઘણી વખત વાત કરી, આપણે ડિબેટમાં વારંવાર એક વાત કરીએ છીએ કે ગામડાઓ અત્યારે ખાલી થાય છે. 95% ખેડૂતો 50 વર્ષથી ઉપરની વયના છે. નાગજી બાપાને સ્વીકારતા, નાગજી બાપાને ખબર છે કે 55% ખેડૂતો 50 વર્ષથી ઉપરની વયના છે. ખેતી ધીરે ધીરે 5% યુવા વર્ગ કરે છે. હવે એ 5% યુવા વર્ગ આવા વર્ષો થાય ને એટલે એ પણ આમાં નહીં જોડે તો ખેતી ભાંગશે. તો ખેતી ભાંગશે તો એના માટે નવી કંઈક ટેકનોલોજી, નવું કંઈક ભાવ મળે, ખેડૂતને એવું કંઈક કરવું પડે, આવક થાય તો આમાં ખેડૂત ટકી રહે. પણ તમે જો આવક થાય એવું તો કરતા નથી, પણ નુકસાની જયારે ખેડૂતને જાય ત્યારે પણ ખેડૂતની પડખે ઉભું રહેવાનું હોય, જેવી રીતે એને સહાય કરવાની હોય, જેવી રીતે એનું ઘર સંસાર ચાલે એવી રીતે કંઈક વ્યવસ્થા કરવાની હોય. આપણે સરકાર એટલે માય બાપ કહેવાય ખેડૂતોની, અને માય બાપને જયારે ખેડૂતોને જરૂર પડે ત્યારે પડખે ઉભું જ રહેવાનું હોય. ખાલી નાના પેકેજ દઈ અને જાહેરાતો કરવાનું ન હોય. પણ અત્યારે ખરેખર માય બાપ સમજી અને સરકારે ખેડૂતો પડખે ઉભી રહી અને તાત્કાલિક ધોરણે દુષ્કાળનું પેકેજ જાહેર કરવું જોઈએ. દુષ્કાળને જાહેર કરવું જોઈએ. જે જિલ્લાની આમ જોવો તો જનરલ ગુજરાત આખામાં વરસાદ ક્યાંય છે જ નહીં, અને છે એ કટકે ભટકે અઠે વરસાદ આવ્યો એવું લાગે છે. અઠે એટલે સમજે કે માંડ આમ પડતો હોય ક્યાંક ને આવીને વયો જાય, 1 દિવસ 2 દિવસ આવીને વરસાદ ન કહેવાય. જેવી અઠે અમુક જગ્યાએ વરસાદ પડ્યા છે ને, એ નાગજી બાપાના વિસ્તારમાં અઠે વરસાદ પડેલ. નાગજી બાપાને ખબર છે કે વાવેતર કર્યું, એક વાર માંડવી ઉગી ગઈ, એક વખત વરસાદ આવી ગયો, પછી પાછો વરસાદ નથી આવ્યો. એટલે મગફળી ઉગેલી મગફળીમાં બિયારના ખર્ચા છે, 2,000 રૂપિયાના મણ બિયા લીધા છે, એને તો હાવ પૈડા ઉપર પાટવું છે. ઓલા લોકો તો વાવ્યું નથી, એને તો
એ ખર્ચો નથી થયો, પણ જેના વાયુ છે એને પણ ખર્ચો થયો છે. એટલે ખેડૂતની સ્થિતિ બહુ ખરાબ સ્થિતિ છે અને ખેડૂત ખેતી છોડી રહ્યા છે, ખેતી ઉપરથી નાસીપાસ થવાની સ્થિતિ અત્યારે થઈ ગઈ છે. અને જો આમાં સરકાર ધ્યાન નહીં દે તો આ જે ખેડૂતો જે કાંઠા ઉપર બેઠા છે, જે હું વિચારે છે, જે લોકો 5% જે યુવા વર્ગ ખેડૂતો છે, એ પણ ખેતી ધીરે ધીરે છોડી દે. એટલે સરકારને તાત્કાલિક ધોરણે મારી એવું કહેવાનું છે અને એક રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે ખેડૂત માગે અને આંદોલન કરે એ મોર તમે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દીધું. બિલકુલ બિલકુલ. એટલે આંદોલન કરવાની અત્યારે તો કોઈ ફરજ જ ના પડવી જોઈએ. બને એટલું જલ્દી અત્યારે તો રાજ્ય સરકાર માને તે અત્યારે તો બહુ જરૂરી છે. મહેશભાઈ, ફરી એકવાર રાજ્ય સરકાર સમક્ષ હવે માંગ કરવાનો અત્યારે તો વારો ના આવવો જોઈએ. એની પહેલાં અત્યારે તો ખેડૂતોને જે પણ કંઈ જોઈએ છે મળવું બહુ જરૂરી છે. કારણ કે તમે પણ સમજી શકો છો, તમે પણ ખેડૂત પુત્ર છો, પણ અત્યારે જે વરસાદની જે પરિસ્થિતિ અને ખેડૂતો ઉપર જે અત્યારે સંકટ આવી ગયું છે, હવે રાજ્ય સરકારે જ કંઈક કરવું પડે તેવું અત્યારે તો જોવા મળી રહ્યું છે. મહેશભાઈ. યજ્ઞભાઈ, આપણે સૌ જાણીએ છીએ કે વરસાદની ખેંચ છે એ કુદરતી પરિસ્થિતિ છે, એમાં સરકારનો કોઈ સીધો રોલ નથી હોતો. અને જ્યારે આવી અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ, અત્યારે અનાવૃષ્ટિ છે, દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, અને ક્યાંક અત્યારે આપણે નેપાળમાં જોઈ રહ્યા છીએ કે ત્યાં અતિવૃષ્ટિના લીધે તારાજી સર્જાઈ છે. જે રીતે આપણે દક્ષિણ ગુજરાતમાં પણ હમણાં થોડા સમય પહેલા તારાજીના દ્રશ્યો જોયા. એટલે જે કુદરતી પરિસ્થિતિઓ છે, કુદરતના હાથમાં જે છે, એને સરકાર રોકી તો ના જ શકે. પણ ચેતનભાઈને કહેવા માંગુ છું કે આ સરકાર ખેડૂતોની સરકાર છે, ખેડૂતોએ ચૂંટેલી સરકાર છે અને ખેડૂતોને હંમેશા પ્રથમ પ્રાયોરિટી આપતી સરકાર છે. અને એના એટલા માટે થઈને જ યજ્ઞભાઈ, આપણે જોયું હશે કે હમણાં થોડા સમય પહેલા જ માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે જે સરકારને વિનંતી કરી હતી, એના હિસાબે સરકારે પહેલેથી જ સુજલામ સુફલામમાં પાણી છોડી અને ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળે એ માટેની વ્યવસ્થા કરી દીધી છે. આપણું ખૂબ સારું નેટવર્ક છે સિંચાઈ માટેનું. નર્મદા યોજના, એનાથી જે તળાવો ભરાય છે, સૌની યોજના છે, આ બધી જગ્યાએ સિંચાઈ માટે પાણી અવેલેબલ થાય એ માટેની સરકારે સૂચનાઓ જાહેર કરી દીધી છે અને ઘણી જગ્યાએ પાણી આપવાના ચાલુ પણ થઈ ગયા છે. એના સિવાય આગળ વધીને કરીએ તો લાઇટની જે પરિસ્થિતિ છે, વીજળીની જે વ્યવસ્થાઓ છે આપણી જોડે, જે તે વખતે તો આપણી જોડે વીજળી સિંચાઈ માટે હતી જ નહીં, પણ અત્યારે આપણે 8 કલાક ગુણવત્તાવાળી વીજળી આપીએ છીએ, જે સામાન્ય રીતે દરેક જગ્યાએ ખેડૂતોને મળે છે, દિવસે વીજળી મળે છે. એમાં પણ જે વધારે જરૂરિયાતવાળા વિસ્તારો છે, જેમ કે સૌરાષ્ટ્રના વિસ્તારો, રાજકોટ છે, અમરેલી છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, આ બધા જિલ્લાઓમાં 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો સરકારે નિર્ણય કરી દીધો છે. એટલે કહેવાનો મતલબ છે કે સરકારના જે હાથમાં છે એમાં સરકાર પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે. બીજું કે આગામી સમયમાં હજી વરસાદના લીધે પરિસ્થિતિ, વરસાદ ખેંચાય, હમણાં આગાહી છે હજી છૂટક વરસાદની અત્યારે આ એક વીકમાં, પણ વધારે વરસાદ ખેંચાય અને પરિસ્થિતિ વધારે વિકટ બને તો એના માટે થઈને સરકારે પૂર્વ તૈયારીઓ કરી લીધી છે. એનું સતત મોનિટરિંગ ચાલે છે. અને યજ્ઞભાઈ, મને કહેતા આનંદ થાય કે આપણા રાજ્યને એક એવા મુખ્યમંત્રી મળ્યા છે જે અત્યારે રાજ્યના કામથી, વાઇબ્રન્ટ ગુજરાતના કામથી અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે, પણ છતાંય એમણે ખેડૂતોની ચિંતા કરીને ત્યાંથી સૂચનાઓ આપી અને અહીં નિર્ણયો થાય, સિંચાઈ વિભાગ નિર્ણય કરે, વીજળી વિભાગ એનો નિર્ણય કરે, એ માટેની વ્યવસ્થાઓ એમણે ગોઠવી અને એના સારા નિર્ણયો અત્યારે લીધા છે. આગામી હમણાં કાલે જ જીતુભાઈ, આપણા સરકારના પ્રવક્તા મંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રી એમણે જાહેરાત કરી એ મુજબ આગામી 2 વર્ષ સુધી ચાલે એટલો ઘાસચારો પણ આપણી જોડે અવેલેબલ છે. અત્યારે ઘણો બધો ઘાસચારાનું વિતરણ પણ ચાલુ કરી દીધેલું છે અમુક વિસ્તારોમાં. અને મેં જેમ પહેલા પણ કીધું એમ કે સિંચાઈ માટેનું પાણી એ છોડવામાં આવ્યું છે, વીજળી માટેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એટલે ખેડૂતો માટે સરકાર એનું જે પૂરેપૂરો નિષ્ઠાથી પ્રયત્ન કરી રહી છે. વાત એટલી જ છે કે આ કુદરતી પરિસ્થિતિ છે, આ બધાએ આપણે જ્યારે આવી અનાવૃષ્ટિ આવે, જ્યારે વરસાદની ખેંચ થાય, ત્યારે માત્ર ખેડૂત નહીં, સમાજના દરેક વર્ગોએ એનું નુકસાન ક્યાંક ને ક્યાંક સહન કરવું પડતું હોય છે. હવેની જે પરિસ્થિતિ છે મહેશભાઈ, જે પ્રમાણે ચેતનભાઈએ કહ્યું કે ખેડૂતોને હવે કહેવાનો વારો ના આવવો જોઈએ, એની પહેલા તરત તો વ્યવસ્થા કરી દો. કારણ કે દુષ્કાળની પરિસ્થિતિ છે તો હવે પેકેજ પણ આપવું એ બહુ જરૂરી બની ગયું છે. મહેશભાઈ, ઉત્તર ગુજરાતના કુલ 288 ખેતીલાયક ફીડરોમાં 10 કલાકનો વીજળી પુરવઠો ચાલુ કર્યો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 2958 ફીડરોમાં 10 કલાકની વીજળી ચાલુ કરી છે. મધ્ય ગુજરાતમાં પણ 273. એટલે આમ જોવા જઈએ તો લગભગ 4000+ ફીડરોમાં 10 કલાક વીજળી આપવાનું ચાલુ કર્યું છે. આમાં બધી જગ્યાએ કઈ ખેડૂતો સામેથી માગવા ગયા એવું નથી. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ક્યાંક રજૂઆત આવી હોય,
સરકારના જે ડેટાબેઝ છે, સરકારનું જે મોનિટરિંગ સિસ્ટમ છે, એના હિસાબે જ્યાં જ્યાં આવ્યું હોય જનપ્રતિનિધિ ત્યારે જ આવે કે જ્યારે ત્યાંથી ખેડૂતોએ કહ્યું હોય એમને, પછી જ આવે ને, એમને તો અત્યારે ના આવે. ચાલો, ઓકે. નાગજીભાઈ, આપણે કંઈ કહેવું છે અત્યારે તો વીજળીની વ્યવસ્થાને લઈને? જી મહેશભાઈ એક જ મિનિટ. જી નાગજીભાઈ. કાલે જીતુભાઈ ની જે કોન્ફરન્સ હતી એની હું કોમેન્ટો ખેડૂતોને વાંચતો હતો, તો લગભગ મોટા ભાગની ખેડૂતોની વાત એ હતી કે કૂવામાં પાણી નથી, બોરમાં પાણી નથી. તમે મહેશભાઈ ધ્યાન દોરું, તમને 5 કે 6 ઇંચ વરસાદ થયો હોય અને નદીઓમાં કે ખેતરમાં પાણી હાલતું જ નથી થયું, તો અંદર પાતળમાં પાણી છે નહીં. તમે 10 થી 20 કલાક વીજળી આપો તો એ મિનિંગ નથી. કહેવાનો મતલબ શું છે કે જે રૂપાણી સાહેબની સહાય યોજના હતી અને તમે કોલમો વાંચી, આજે જ હું અભ્યાસ એનો કરતો હતો મહેશભાઈ, તો એમાં 4 અઠવાડિયાથી વધારે વરસાદ ગયો, 28 દિવસથી વધારે, તો એને જાહેર કરવો જોઈએ. એક બીજી કોલમ હું જોતો હતો કે સપ્ટેમ્બર આ સરકાર રાહ જોઈ રહી છે અને સપ્ટેમ્બરના પહેલા વીકમાં આ બધું થશે એવું મેં એક જગ્યાએ વાંચ્યું. જે હોય સરકારનો નિર્ણય લેવાનો છે, પણ ખેડૂતને જયારે જરૂર હવે એક પહેલી વાત તો એ કીધું છે, મેં જિલ્લા ગણાવ્યા એમાં જ્યાં 10 ઇંચથી ઓછો વરસાદ છે ત્યાં ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ જ છે. હવે માની લો કે કદાચ વાવેતર થાય ખા કાકા ખીચડી એની જેવું થાય, એનાથી કોઈ પાકથી કોઈ સમૃદ્ધ થઈ જાય. અને મહેશભાઈ એક કઠણાઈ ખેડૂતની બીજી પણ છે, હું તમારું ધ્યાન દોરું. ખેતરોમાં જે ચેતનભાઈ વાત કરીએ, મગફળી જે ઓરવીન હોવાણી છે એમાં 5-5, 10-10 દાણા થઈ ગયા છે. જેને પાણી છે અને પાઈ રહ્યા છે એ ખેડૂત એમાંથી કદાચ બચશે, પણ વાવણીમાં એટલે કે જે કુદરતી વાવણી થઈ છે ને એમાં જે મગફળી વાવણી છે એમાં તો કશું નથી. આ વર્ષે ભગવાનને કોઈ જાણે આપણને ત્રાસ દેવો હોય કે ઈશ્વર ઈચ્છાય છે, પણ મગફળીના 5-5 પાંદડા નીકળ્યા છે, પીળા પડી ગયા છે, નીચે મૂળ છે ભોથા જેવા થઈ ગયા છે, અને એમાંથી કોઈ ફાટી રાફડો થઈ જાય કે વીકલી મગફળી ખાંડી રહી, પણ બી બમણો થાય ને વરસાદ થાય તો પણ એવી પરિસ્થિતિ નથી. એટલે રોગ જીવાત, હવામાનની અનુકૂળ પ્રતિકૂળતા અને જે કઈ ક્લાઇમેટ ચેન્જ થયું છે એમાં તમે વાત કરી, વાત સાચી છે, સરકારશ્રીનો રોલ નથી એમાં, પણ સરકારશ્રીનો રોલ હવે ચાલુ થવો જોઈએ. એનું કારણ છે કે સરકારશ્રી ખેડૂતોને ઘણે આગલે વર્ષે 10,000 કરોડનું આપશ્રી આપ્યું હતું પેલું, એવી રીતે કૃષિ સહાય જે જિલ્લામાં ખાસ જરૂર, હું નથી કહેતો બધાને તમે આપો, પણ જેને જે ખેડૂતને જરૂર છે એ ખેડૂતનો જે કઈ સર્વે કરાવવાનો હોય, ડિજિટલ સર્વેની હમણાં વાત આવી છે તો એમાં સર્વરો બંધ હોય છે, બીજું ત્રીજું હોય છે, એટલે એ બધું સર્વેમાં ખોટો સમય ન બગડે અને ખેડૂતોને સમયસર એને નુકસાનીના પૈસા મળી જાય એવું હું વિનંતી કરું છું આપશ્રીને. સરકારમાં આપ રજૂઆત કરશો. અને બીજી વાત એ છે કે હજી ચોમાસું જતું નથી રહ્યું, આપણે પણ એક આશા રાખીએ ઈશ્વર પાસે કે હજી મઘા નક્ષત્ર, એટલે મઘા નક્ષત્ર એવું હોય છે સ્ટાર્ટ થી ત્યારે ચોમાસું અધૂરું કહેવાય અમારી ભાષામાં, કે અડધું ચોમાસું થયું, હજી પૂર્વમાં ઓતરા અને હાથીઓ અને પછી ચિત્રા, આ નક્ષત્રો. આમ તો ચોમાસાના કારણે ઈશ્વર પાસે આપણે પ્રાર્થના કરીએ બધા કે એમાં એકાદ પાણી નદીઓમાં પૂર આવી જાય ને સૌરાષ્ટ્રમાં, એટલે ખેડૂત પાછો બચી જાય. શિયાળો અને ઉનાળુ સિઝનમાં પાછો મહેનત કરી લે તો હું છે એનું ઘણું બધું વર્ત, એટલે ઈશ્વર પાસે પ્રાર્થના કરવા સિવાય આપણી પાસે રસ્તો નથી. જે સિચ્યુએશન છે અત્યારે તો સમજીને આગળ વધવું જોઈએ અને રાજ્ય સરકાર જેટલી હેલ્પ કરે એ પણ અત્યારે તો બહુ જરૂરી છે. ચેતનભાઈ, આપણે પણ કંઈ કહેવું હતું? જી મહેશભાઈ એવું કીધું કે આ કુદરતી આફત કહેવાય અને અમારું તો એમાં કઈ હાલે નહીં કુદરતી આફતની અંદર. તો મહેશભાઈ એક પ્રશ્ન કરવા માંગુ છું કે આપણે જો આને કુદરતી આફત કહેવાય તો જે ઉદ્યોગપતિઓને જે બિઝનેસ કરે છે અને એમાં લોન લે છે અને નુકસાની જાય છે ત્યારે તમે દેવું માફ કરો છો, એ તો માણસોની આફત છે, માણસો દ્વારા સર્જિત કરેલી આફત છે, તો ત્યારે તમે દેવું માફ કરી દો તો કુદરતી આફતમાં તમે કેમ દેવું માફ ન કરી શકો ખેડૂતો? પેલો પ્રશ્ન એ. તમે જો ઉદ્યોગપતિઓ મોટા મોટા જે ઘણા બધા ઉદ્યોગપતિઓ છે એને તમે દેવા માફ કરી દીધા ત્યારે પૈસાની આપણે શોર્ટેજ ન આવી ક્યારે, ત્યારે આપણે એવું ન કીધું કે એને પોતાની રીતે ઉદ્યોગ કર્યો હતો પોતાના રિસ્ક ઉપર કર્યો હતો એટલે અમે દેવું માફ નહીં કરતી. તો મને આ વાત યોગ્ય ન લાગી. કુદરતી આફત છે, હાલો છે, આપણે સમજી કુદરતી આફત, પણ સરકારની ફરજ હોય છે જે ખેડૂતોની સરકારને બેસાડી છે જે સ્થાન ઉપર, તો સરકારની ફરજ હોય છે જ્યારે મુસીબતમાં ખેડૂત હોય ત્યારે સહાય કરવાની હોય છે, એમાં કુદરતી આફત ને એવા બહાના ન કાઢવાના હોય. અને આપણે ખેડૂતોને અત્યારે નાગરિકભાઈ વાત કરી, વીજળીની વાત કરે છે, એટલે વાતને ફેરવવા કદાચ મહેશભાઈ વાત કરતા હોય 10 કલાક વીજળી આપી, તો વરસાદ જ નથી અત્યારે, પાણી નથી, તો તમે 10 ને 15 કલાક 20 કલાક વીજળી આપો તો શું કામ? ખેડૂતોને જરૂર છે અત્યારે સહાયની, તમે આપો છો વીજળી,
તો વીજળીથી કરવું હું પાણી મારી ખુદની વાડીમાં જ અત્યારે પાણી નથી, 2 કલાકનું પાણી છે, તમે 10 કલાકની મને વીજળી આપો તો મારે વીજળી કરવી હું 10 કલાક? સાચી વાત હોય છે. તો તમે વીજળી આપો તો અલગ વાત છે, એટલે વાત આ વીજળી વાળી વાત તો સાવ ખોટી છે અત્યારે. એટલે ચેતનભાઈ, એમ કહી શકાય કઈ કિસાન કોંગ્રેસની માત્ર એક જ માંગ છે કે ના, જે આ દુષ્કાળની પરિસ્થિતિ છે પહેલા પેકેજ જાહેર કરે અને પછી અન્ય બાબતો. હા, કિસાન કોંગ્રેસની માંગ એ છે, દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને ખેડૂતોના જે દેવા છે એ માફ કરે. જેવી રીતે ઉદ્યોગપતિઓના, આ તો કુદરતી આફત છે તો ખેડૂતોના દેવા માફ થવા જોઈએ અને સહાય પણ ખેડૂતોની કરવી જોઈએ. એટલે તમે ઉદ્યોગપતિઓના દેવા માફ કરો છો ત્યારે તો કોઈ જાતની તમે પૂછતા થાય તો કુદરતી આફત હોતી પણ નથી. ત્યારે તો જે બિઝનેસને કર્યું હોય એને પોતે રિસ્ક લીધું હોય છે અને એમાં ટૂંકમાં નુકસાની આવે છે તો ત્યારે દેવું માફ કરી દેવામાં આવે તો ખેડૂતો કુદરતી આફત આવી છે. અને ખેડૂતો હંમેશા આજથી જ આ ભારત દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ દિન સુધી ખેડૂતોએ આ દેશને ઉભો કરવામાં મોટો ફાળો આપ્યો છે. એના માટે પોતે જયારે દેશ આઝાદ થયો ત્યારે દેશ પાસે કઈ હતું નહીં અને ત્યારે ખેડૂતોએ કીધું અમને ભાવ ન મળે તો કઈ નહીં, અમે દેશની જે પ્રજા છે એને નિભાવવા માટે અમે સક્ષમ છીએ, અમે એને ભેગા ઉભા છે. બિલકુલ. સરકાર આમ જોવો એટલે માર્કેટિંગ યાર્ડની અંદર ઓછા ભાવની અંદર પોતાનો માલ દઈ પોતાની ઘર નો ચાલી શકે કઈ નહીં, પણ દેશ માટે હંમેશા ખેડૂત ઉભો રહ્યો છે. તો આવી સ્થિતિમાં જયારે દેશને જયારે જરૂર હતી ત્યારે ખેડૂત ઉભો રહ્યો છે, તો અત્યારે ખેડૂતને જરૂર છે તો આ સરકાર કેમ એની પડખે ન ઉભી રહી શકે, કેમ સહાય ન કરી શકે? જેવી રીતે અમેરિકામાં તમે જુઓ તો ખેડૂતોને પેન્શન આપવામાં આવે. એટલે હજુ એમ નહીં ચેતનભાઈ, એટલે હજુ એમ કહેવાય ને કે ના, અત્યારે હજુ પહેલા પણ હજુ નિરીક્ષણ કરશે ને પછી અત્યારે તો સહાય આપવામાં આવે ને, એમને એમ તો અત્યારે કઈ રીતે આપશે? સહાય નિરીક્ષણ, તમે વાત તમારી સાચી છે, તમે કદાચ નિરીક્ષણ કરવામાં આવે, પણ અત્યારે વરસાદની સ્થિતિ છે. હવે નિરીક્ષણમાં હજી હું તમને કહી દીધું, આપણે હજી આના દુષ્કાળગ્રસ્તની ડિબેટો હજી 5 થી 6 ડિબેટોમાં મહેશભાઈ કદાચ 1-2 માં આવી છે, શૈલેષભાઈ 1-2 માં આવી છે. આની ડિબેટો 6-7 થાય, આંદોલન થાય ત્યારે જ આનું નિવાકરણ આવશે. તાલ કે નિવાકરણ નહીં આવે, તમારે જોવું જોઈ લેજો. આપણે પાછા ડિબેટમાં બેઠા આવીશું, દુષ્કાળગ્રસ્તની ડિબેટો હાલતી છે અને ખેડૂતોએ આંદોલન કરી રહ્યા છે અને મહેશભાઈ પાછા એમ કહેતા છે કે અમે સર્વે કરી છે. ના, આજે આ જે ડિબેટ કરી છે ચેતનભાઈ, હું ચોક્કસથી કહું છું કે ના, રાજ્ય સરકાર સુધી આપણે તમામ ખેડૂતોની વાત પહોંચાડીશું અને રાજ્ય સરકાર બને એટલું પોઝિટિવ અત્યારે તો તેની ઉપર અભિગમ દાખવે તે પ્રમાણેના પ્રયત્નો પણ કરીશું. મહેશભાઈ, એક સવાલ એ પણ છે આમાં કે પેકેજની વાત અત્યારે તો જે કિસાન કોંગ્રેસ કરી રહ્યું છે કે ના, અત્યારે તો તાત્કાલિક જો એ જાહેર કરવામાં આવે તો પણ અત્યારે તો ઘણું સારું એવું તેમને હેલ્પ થઈ શકે તેમ છે, તેમને એક મદદ અત્યારે તો મળી શકે તેમ છે. મહેશભાઈ. યજ્ઞભાઈ, સૌપ્રથમ તો ચેતનભાઈ જે અમેરિકાની સરખામણી કરે છે, જ્યારે એમની સરકાર અહીં હતી ત્યારે અમેરિકામાં જે ટાઈપની સ્કીમો છે એવી અહીંના નાગરિકો માટેની સુવિધાઓ એમણે ગોઠવી હોત તો કદાચ એમણે આજે માગણી ના કરવી પડી હોત. બીજું કે એમણે કીધું કે સરકાર બહાના બનાવે છે કુદરતી આફત. અરે ભાઈ, કુદરતી આફતો આ પહેલી વાર નથી, ભૂતકાળમાં ઘણી વખત આવી છે. નાગજીભાઈ હમણાં કીધું એમ કે ગઈ વખતે પણ 10,000 કરોડનું પેકેજ આપ્યું હતું. સરકાર ખેડૂતોની છે, ખેડૂતો માટે છે અને ખેડૂતોની જે બી માંગ હોય એ સરકાર પૂરી કરે છે. પણ યજ્ઞભાઈ, એક વિષય ટેકનિકલ એ છે કે ધારા ધોરણ પ્રમાણે બધું થતું હોય છે, નિયમો પ્રમાણે ચાલતું હોય છે. કિસાન કોંગ્રેસે આ માગણી કરી અને એ આપી દો એવું ના હોય. ખેડૂતોની માગણી હોય એ વ્યાજબી માગણી હોય અને સરકારના જે નીતિ નિયમો છે, ધારા ધોરણો છે એ પ્રમાણે જે તે પરિસ્થિતિઓ હોય તો એમાં સરકાર ખૂબ મોટા મને આપતી હોય છે. આપણે ભૂતકાળમાં પણ જોયું છે અને અત્યારે વર્તમાનમાં સરકાર તમામ પરિસ્થિતિઓની વોચ રાખી રહી છે. આગામી 1 વીકમાં વરસાદની આગાહીઓ પણ છે. ભલે અતિ ભારે વરસાદ નહીં હોય પણ છૂટક વરસાદની ક્યાંક ને ક્યાંક આગાહીઓ છે. એટલે એ બધી પરિસ્થિતિઓ જોઈ રહી છે સરકાર. જે વીજળીની વાત થઈ તો ચેતનભાઈ, તમે એમ કહો છો કે વીજળી ના આપવી જોઈએ 10 કલાક. તમે એમ એક વખત કિસાન કોંગ્રેસના લેટર પેડ ઉપર લખીને આપો સરકારને કે તમે 10 કલાક વીજળી ના આપો. અરે ભાઈ, જેને ત્યાં વ્યવસ્થા છે, જેને ત્યાં સિંચાઈની વ્યવસ્થા છે, અમારે ઉત્તર ગુજરાતમાં કેનાલમાં ખેડૂતો મોટરો નાખીને પાણી ખેંચતા હોય છે, તળાવમાં મોટરો નાખીને પાણી ખેંચતા હોય છે, તો એમને 2 કલાક વધારે પાણી મળે તો એમાં કિસાન કોંગ્રેસને કેમ પેટમાં દુખે છે? ખેડૂતને મદદરૂપ થવા માટે કોઈ પણ રીતે મદદરૂપ થવાય, એક જ માત્ર ઉપાય ના હોઈ શકે. અને તમારા સમયમાં તો નથી સિંચાઈ કે નથી વીજળી, એટલે તમને એ બધું યાદ આવે. પણ અત્યારે પાણીની જે વ્યવસ્થાઓ છે, જ્યાં ભૂગર્ભ જળ ઊંચા છે, જ્યાં બોરવેલ થી પાણી ખેંચી શકાય એમ છે, મોટરથી પાણી ખેંચી શકાય એમ છે, તો ત્યાં વીજળીની વ્યવસ્થા થાય એટલે એના લીધે પણ ખેડૂતોને રાહત થાય. અત્યારે હજી હાલ પેકેજ ડિક્લેર કર દો, આ કર દો, તે કર દો એવું નહીં. સરકાર એનું મોનિટરિંગ કરી રહી છે. એટલે મહેશભાઈ, એક જ વાત છે આમાં કે તમે જેમ કહ્યું કે ના, ધારાધોરણ અનુસાર અત્યારે તો જે કાર્ય કરવામાં આવે છે, મહેશભાઈ
મહેશભાઈ એક જ મિનિટ તમે જે રીતે કહ્યું કે ના ધારાધોરણ અનુસાર અત્યારે તો કાર્ય કરવામાં આવે છે, બધું જોઈને પછી જ અત્યારે તો આપવામાં આવે, તો હું એક જ વાત આજે કહું છું કે ચેતનભાઈએ કહ્યું એ અત્યારે કદાચ થોડું ખોટું પણ પડે કે નેક્સ્ટ ટાઈમ મારા ડિબેટ કરવાની ફરજ ના પડે, એની પહેલાં રાજ્ય સરકાર અત્યારે તો જાગી જાય, તે પ્રમાણેના ખાલી પ્રયત્ન કરજો મહેશભાઈ આપના તરફથી, કારણ કે આ તમામ ખેડૂતોનો અત્યારે તો સવાલ છે. એટલે મહેશભાઈ બસ ખાલી એક છેલ્લે 30 સેકન્ડમાં જવાબ આપી દો, કેટલું જલ્દીથી અત્યારે તો કાર્ય રાજ્ય સરકાર કરશે? યજ્ઞભાઈ, હું આપની નિર્માણ ન્યૂઝના માધ્યમથી ખેડૂતોને અને તમને બધાને વિશ્વાસ અપાવું છું કે સરકાર છે એ ખાલી ડિબેટના આધારે કોઈ એનું આકલન નથી કરતી હોતી, એનો નિર્ણય નથી કરતી હોતી. મેં તમને પહેલા પણ કહ્યું કે તમે ડિબેટ આજે ગોઠવી છે, પણ આપણા સીએમ સાહેબ અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે, ત્યાંથી એમણે નિર્ણય કર્યો છે વીજળી વધારવાનો, ત્યાંથી એમણે સિંચાઈ માટેનું પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. જ્યારે વરસાદ ના હોય, વરસાદની ખેંચ હોય, ત્યારે સૌપ્રથમ પ્રાયોરિટી હોય છે કે આપણા જે જળ સંગ્રહો છે એમાં પીવાના પાણીની ઉપલબ્ધતા રહેવી જોઈએ, એના ધારાધોરણો છે, પણ એમાં પણ ફ્લેક્સિબલ થઈ અને સરકારે પાણી આપવાનો નિર્ણય કર્યો છે, વીજળી છોડવાનો નિર્ણય કર્યો છે. એટલે મૂળ વિષય એ છે કે સરકાર ખેડૂતોને ડગલે ને પગલે ખેડૂતોની સાથે ઊભી છે અને ભવિષ્યમાં પણ ખેડૂતોને મુશ્કેલી ના પડે અને ખેડૂતોને કઈ રીતે મહત્તમ સહાયરૂપ બની શકાય એ માટેના તમામ અને પ્રયત્નો નીતિમત્તાથી પ્રયત્નો કરશે. ઓકે, તો હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર હવે કેટલું ઝડપથી અત્યારે તો કાર્ય કરશે અને તેની સાથે ખેડૂતોને ફરી એકવાર રાજ્ય સરકારને કહેવાનો વારો ના આવે ને તેની પહેલા અત્યારે તો બધું મળે, તે હવે જોવાનું રહ્યું. તેની સાથે મહેશભાઈ, ચેતનભાઈ અને નાગજીભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.